Hello students, કેમ છો બધાય મજામાં? Good afternoon all of you. તબિયત પાણી સારા બધાને? સરસ. ભણો છો ને સરસ મજાનું ઘરે? કરજો બાળકો મહેનત. ચાલો. આપણે સ્વાધ્યાયના દાખલા ચાલુ કર્યા હતા. બે દાખલા ગણ્યા હતા. આજે ત્રીજો દાખલો જો. એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પર અવરની ઝડપે સીધી સડક ઉપર ચાલીને જાય છે. એટલે એક બેન છે એના ઘરેથી 9 વાગે નીકળે છે ઓફિસ જવા માટે. એની ઓફિસ છે ને 2.5 કિલોમીટર દૂર આવી અને કેટલાના વેગથી ગતિ કરે છે 5 કિલોમીટર પર અવરના ઝડપે સડક પર ચાલીને જાય છે. ત્યાં તે સાંજે 5 કલાક સુધી ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે. ઓફિસનો ટાઈમ છે 9:30 બરોબર 5 વાગ્યા સુધી રહે છે અને 25 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. યોગ્ય સ્કેલમાં પસંદ કરીને મહિલાની ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે. ચાલો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. y x ઉપર સ્થાન લઈએ અને x અક્ષ ઉપર સમય અને અહીંયા આગળ સ્થાન. ચાલો ઘરેથી 9 વાગે નીકળે છે. જે સમય છે ને સમય અહીંયા આપણે 9 થી ચાલુ કરીએ 0 ની એટલે કેટલા વાગ્યાથી આપણે કીધું ને ગતિની જ્યારે શરૂઆત કરો ત્યારે 0 કહેવાય પણ અત્યારે આપણે 9 લઈએ બરોબર. 9 આ 10 11 12 1 2 3 4 5 ના 6 આ 11 વાગ્યા આ 12 વાગ્યા 1 વાગ્યો 2 વાગ્યા 3 વાગ્યા 4 વાગ્યા 5 વાગ્યા ને 6 વાગ્યા. ચાલો હવે જો શું થશે. ઘરથી ઓફિસ એટલે કાર્યાલય નું અંતર કેટલા કિલોમીટર કીધું છે? 2.5 કિલોમીટર. હવે ઈ બેન 9 વાગે નીકળ્યા અને 5 કિલોમીટર પર અવરની સ્પીડે જાય છે. તો આપણે કહી શકાય ઓફિસે પહોંચતા લાગતો સમય અચળ ઝડપથી ગતિ કરે છે. એટલે સિમ્પલ v બરાબર d by t તો t બરાબર d by v. ચાલો ઘર અને ઓફિસનું અંતર 2.5 કિલોમીટર છેદમાં કેટલી ઝડપથી ગતિ કરે છે? 5 કિલોમીટર પર અવર છેદમાં શું આવશે? 5 કિલોમીટર પર અવર હશે. એટલો 2.5 ના છેદમાં 5 એટલે 1/2 t બરાબર 1/2 કિલોમીટર કિલોમીટર કેન્સલ અવર ઉપર જાય એટલે પ્લસ એટલે શું થશે 1/2 અવર એટલે અડધી કલાકમાં ઈ ઓફિસે પહોંચે. અડધી કલાક એટલે 30 મિનિટ કહેવાય ને. એટલે ઘરેથી ઓફિસે પહોંચતા લાગતો સમય કેટલો થશે? 30 મિનિટ. હવે આપણે આલેખમાં દર્શાવવાનું છે. જો આ 1 કિલોમીટર અંતર જે છે આપણે કિલોમીટરમાં અને સમય જે છે શેમાં કે અહીંયા કલાકમાં છે બરોબર. ચાલો 1 2 આ 3 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર. તો ચાલો શું થશે બોલો
અચળ વેગથી ગતિ કરે છે, અચળ ઝડપથી ગતિ કરે છે, આલે તો સુરેખા આવશે. 2.5 કિલોમીટર કાપવામાં એટલે કેટલો ટાઈમ લે તો 30 મિનિટનો ટાઈમ લે. અહીંયા 2 છે તો અહીંયા ક્યાંક શું હશે, અહીંયા ક્યાંક 2.5 હશે કે નહીં? સમજાય છે કે નહીં છોકરાઓ? અને 9 વાગે નીકળે એટલે પહોંચે કેટલા વાગે? 9:30. અહીંયા ક્યાંક શું હશે? અહીંયા ક્યાંક 9:30 હશે. તો 9:30 અને 2:30 ને આપણે શું કરવાના? ભેગા કરવાના. અને ભેગા કરવાના 9:30 અને 2:30. આમ થઈ ગયું. આ ઓ અને આ એ. તો જો હવે ખબર પડે આ લેખમાં પેલા તો આલેખ સુરેખા માટે અચળ ઝડપથી જાય છે. આ બિંદુનો મતલબ શું? બરાબર 0 0 એટલે હોમ. હોમ ઉપર બેન 9 વાગે હતા અને 2.5 કિલોમીટર હું આવી છે એની ઓફિસ. બરાબર, એટલે આ બિંદુનો મતલબ બેન કે 9 વાગે ઘરે છે. આ બિંદુનો મતલબ શું કે ટાઈમ કંઈક થયો હશે અને ઘરેથી કંઈક 1.5 કિલોમીટર આગળ પહોંચ્યા. તો એ બિંદુનો મતલબ શું? કેટલા વાગ્યા છે? 9:30. અને ઘરથી કેટલી દૂર છે ઈ બેન? બોલો ઈ બેન ઘરથી કેટલા દૂર છે? 2.5 કિલોમીટર. પણ 2.5 કિલોમીટર તો શું આવે? ચોવીસ એટલે લેખ આવું આવશે. પછી રકમમાં શું કીધું? 5 વાગ્યા સુધી તે ઓફિસે જ રહે છે. શું રહે છે? 5 વાગ્યા સુધી તે ઓફિસે જ રહેશે. એટલે ઘરની નજીકે બેન નથી આવતા કે ઘરથી દૂરે નથી જતા. મતલબ એનું સ્થાન ઓફિસમાં ફિક્સ જ છે. એટલે 5 વાગ્યા સુધી કાંઈ વેગ નહીં આવે, એની કાંઈ ઝડપ નહીં આવે. એટલે 5 વાગ્યા સુધી શું થશે? બોલો છોકરા. આ લેખમાં સમયની અક્ષને સમાંતર આવે. એ બિંદુનો મતલબ 9:30 વાગ્યા છે. 9:30 ઘરથી 2.5 કિલોમીટર દૂર એટલે ઓફિસે છો. પછી આ બિંદુનો મતલબ 1 વાગ્યો. 1 વાગે તમે ગયા છો 2.5 કિલોમીટર એટલે ઓફિસે છો. અને બી બિંદુનો મતલબ શું? 5 વાગ્યા છે. 5 વાગે ક્યાં છો? 2.5 કિલોમીટર દૂર ઘરથી એટલે ઓફિસે છો. એટલું સમજાણું. હવે 5 વાગે ઘરેથી 5 વાગે બેન છૂટ્યા. એટલે 5 વાગે બેન ઘરેથી ઓફિસેથી ઘરે જવા નીકળે. પણ આ વખતે એની સ્પીડ જે છે ને જો કેટલી આપેલી છે? 25 કિલોમીટર પર અવરની સ્પીડ છે. કેટલી સ્પીડ છે? 25 કિલોમીટર પર અવરની સ્પીડ. એટલે હવે શું થશે બોલો? ઓફિસ થી ઘરે આવવા લાગતો સમય દાખલા તરીકે T2 છે અને આ શું હતો? T1 હતો. ચાલો કેટલી ઝડપથી ગતિ કરે છે? 25 કિલોમીટર પર અવરની ઝડપ છે. બરોબર. T2 બરાબર શું થશે? d/v. તો ઓફિસ થી ઘરનું અંતર કેટલું હોય? 2.5 કિલોમીટર જ હોય. ઘરથી ઓફિસ 2.5 કિલોમીટર દૂર હોય તો ઓફિસ થી ઘર 2.5 કિલોમીટર દૂર. આમ સિમ્પલ. એટલે કેટલું અંતર કાપશે? 2.5 કિલોમીટર. બરાબર. છેદમાં v કેટલીની સ્પીડ? 25 એટલે કિલોમીટર. અને આ કિલોમીટર પર અવર. કિલોમીટર જાય છેદનો છેદંશમાં એટલે પ્લસ ઘાત થઈ જાય. એટલે 1/10 કલાક. એટલે કલાકનો 10મો ભાગ. અને 1 કલાકમાં 60 મિનિટ હોય. કલાકનો 10મો ભાગ એટલે 1 કલાકમાં 60 મિનિટ હોય. એટલે 60 નો 10મો ભાગ એટલે 6 મિનિટ લાગે. કેટલી મિનિટ લાગશે છોકરાઓ? 6 મિનિટ. એટલે ઓફિસેથી ઘરે જવામાં માત્ર 6 મિનિટ લાગી. ઘરેથી ઓફિસ જવામાં અડધી કલાક લાગી. એવું જોઈએ ને આપણે ઘરેથી નીકળી અને સ્કૂલે જવું હોય તો ટુચુક ધીમે ધીમે જતા હોય. ઘાસ ઉગાડે હોય એમાં મોડા પહોંચા તો શું છે? અને ઘરેથી સ્કૂલે જવામાં વાર લાગે. પણ જવા સ્કૂલેથી છૂટ્યા બમ કમાન્ડ ઘરે આવો કે બેનનું એવું છે. કેવું છે? એવું કે ઓફિસેથી છૂટ્યા ને 25 ની સ્પીડથી ભાઈ 6 મિનિટમાં ઘરે પહોંચી જાય. તો 5 વાગે ઓફિસેથી નીકળ્યા. બરોબર. તો કેટલા વાગે ઘરે હશે?
5 ને 6 મિનિટે ઘરે હશે બાકી નથી પણ આ વખતે બેક આવે છે પાછા આવે છે પેલા આગળ વધ્યા હતા એટલે આ પ્લસ માં લીધું હવે બેન પાછા આવશે એટલે આ રેખા નીચે ઉતરશે આ રીતે આપણે આને કહી શકીએ આ કેટલા વાગ્યા છે 5 વાગ્યાને 6 મિનિટ કેટલી છે આપણી આ 5 વાગ્યાને 6 મિનિટ ચાલો આનો મતલબ શું બી બિંદુનો 5 વાગ્યા ઓફિસે છે આનો મતલબ શું 5 વાગ્યાને કઈક મિનિટ થઈ હશે પણ 2 કિલોમીટર જેવા દૂર છો આનો મતલબ શું આ બિંદુનું 5 વાગ્યાને 6 મિનિટ થઈ પણ 5 વાગ્યાને 6 મિનિટે તમારું સ્થાન જોવો સ્થાનની અક્ષ ઉપર જાઓ 0 ઉપર છો ગયા છો તમે 0 ઉપર મતલબ ક્યાં પહોંચી ગયા ઘરે અને ઝડપ અચળ છે એટલા માટે આલે કેવો આવશે સુરેખા એટલે આગળ વધ્યા પછી પાછા એટલે અમારે નીચે જશે આ તમારો દાખલો થઈ ગયો ઓકે ચાલો લખો ચાલો પછીનો એમાં એક સરસ મજાનો આલેખ દોરવાનો છે જુઓ આલેખ ઉપરથી તમારે આન્સર દેવાનો છે એમાં કઈ બીજી કઈ લાંબી ગણતરી કરવાની નથી ચોથો દાખલો છે એમાં સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે જો શું કીધું છે એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે દારૂ પી ગયો એટલે એ ભાઈનું કઈ નક્કી નહીં એ ભાઈ શું થયા પેલા 5 ડગલા આગળ ગયા પછી 3 ડગલા ક્યાં જાય છે તો કે પાછળ પેલા 5 ડગલા આગળ ગયા પછી 3 ડગલા પાછળ ગયા હકીકતે એ કેટલા ડગલા થયેલા હોય કેવું છે ચાલો હું 5 ડગલા આગળ જાઉં અને 5 ડગલા પાછળ જાઉં તો મારું સ્થાનાંતર 0 થયું કઈ હેલો જ ના કહેવાય પણ હું 5 ડગલા આગળ હાલું 3 ડગલા પાછળ હાલું હકીકતે હું 2 ડગલા આગળ હેલો કેવો કે ના સમજાવ 5 ડગલા આગળ 5 ડગલા પાછળ તો હતા અહીંયા 5 ડગલા આગળ ને 3 ડગલા પાછળ એટલે 2 ડગલા આગળ હું વેધો કે નહીં સમજાય છે ચાલો તો 5 ડગલા આગળ ભરે છે અને 3 ડગલા પાછળ ભરે છે અને આ રીતે તે ચાલતો રહે એટલે આગળ પાછળ 5 આગળ 3 આગળ 3 પાછળ પાછા 5 આગળ પાછા 3 પાછળ પાછા 5 આગળ પાછા 3 પાછળ આ રીતેની ગતિ ચાલુ રહી છે દરેક પગલું 1 મીટર લંબાઈનું અને એના માટે 1 સેકન્ડ લાગે છે એક પગલું હાલવામાં ઈ ભાઈને કેટલી સેકન્ડ લાગી 1 સેકન્ડ જેટલો સમય લે છે તો તેની આ ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરો આલેખની રીતે કે અન્ય કોઈ રીતે નક્કી કરો કે તેની ગતિના પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં તે કેટલા સમય બાદ પડી ગયા છે એટલે ભાઈ અત્યારે અહીંયા ઊભા છે 13 મીટર દૂર ખાડો આવ્યો છે બરોબર હવે ઈ ખાડામાં કેટલા સમય પહોંચી જશે હવે હું સિમ્પલ રીતે હાલતો હોય દારૂડિયો 1 2 3 4 5 6 7 13 મીટર દૂર ખાડો છે તો કેટલા સમયમાં અહીંયા પહોંચી જાય 13 સેકન્ડે કેમ 13 સેકન્ડે કારણ કે એક ડગલું હાલવામાં એને 1 સેકન્ડ લાગી અને એક ડગલું એનું 1 મીટરનું છે કાઈ નાટક કર્યા વગર સીધો જાય તો 13 સેકન્ડ ભપ એનો ખાડામાં ભેગો પણ આમાં તો શું કરે છે 5 આગળ 3 પાછળ 5 આગળ 3 પાછળ તો આલેખની રીતે અથવા અન્ય રીતે આલેખની રીતે સહેલું પડશે જો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરીએ થોડો મોટો દોરીએ એટલે બધું ખબર પડશે x અક્ષ ઉપર આપણે સ્થાન લઈ મીટરમાં અને y અક્ષ ઉપર સમય સેકન્ડમાં બરોબર હવે સ્થાનમાં
1 2 3 4 5 6 7 8 11 12 13 અને 14 ખાડો 13 મીટર દૂર છે આ ઉગમ બિંદુથી એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13 અને 14 ખાડો 13 મીટર દૂર છે એટલે અંતર 13 સુધી લીધું સમયમાં આપણે 5 સેકન્ડનો ગાળો લઈએ બરોબર 5 10 15 20 25 30 મોટું કરી નાખીએ પાંચ 10 15 20 25 30 35 40 બરાબર 5 10 15 20 5 ના ગાળા લીધા છે 30 35 ને હા ચાલો હવે જો हम डेटा भેગો કરી લઈ સો એક ડગલામાં આપેલ અંતર કેટલું છે 1 મીટર એક ડગલું ચાલતા લાગતો સમય 1 સેકન્ડ છે બરોબર એક ડગલું ચાલવામાં કેટલો સમય લાગે 1 સેકન્ડ પછી 5 ડગલામાં આપેલ અંતર કેટલું થાય 5 મીટર થાય કારણ કે 1 ડગલું 1 મીટરનું છે 5 ડગલા ચાલવામાં લાગતો સમય બોલો કેટલો થાય 5 સેકન્ડ કારણ કે 1 ડગલું ચાલવામાં 1 સેકન્ડ લાગે સમજાય છે 3 ડગલામાં આપેલ અંતર 3 મીટર 3 ડગલા ચાલવામાં લાગતો સમય 3 સેકન્ડ થશે ચાલો અત્યારે આપણે ઉગમ બિંદુ ઉપર એટલે અહીંયા ઉભો છે એટલે ગતિની શરૂઆત ભાઈ કરશે એટલે શું થશે 5 ડગલા જશે આગળ તો 5 ડગલા આગળ જશે તો 5 મીટર અંતર કાપશે અને કેટલો સમય લાગશે બોલો જોઈએ 5 સેકન્ડ લાગશે સિમ્પલ તો 5 મીટર અને 5 સેકન્ડ બેને આપણે ઉંમર ભેગા કરી દઈએ અહીંયા ક્યાંક આવશે સમજાય છે આ 5 મીટર અને આ 5 સેકન્ડ ઈ બેને આપણે ભેગા કરી દઈએ પહેલું આમ થશે એ ભાઈ અચળ વેગથી ગતિ કરે છે હા બરોબર તો આ બિંદુનો મતલબ શું બોલો બચ્ચા પાર્ટી શું થશે કે 5મી સેકન્ડ છે અને 5 ડગલા ભાઈ આગળ રહ્યા છે હવે શું થશે બોલો કયો રકમ પ્રમાણે 3 ડગલા પાછળ જશે અને 3 ડગલા પાછળ આવે તો શું થાય બોલો કેવું જોઈએ 3 ડગલા પાછળ આવે તો અહીંથી 3 ડગલા પાછળ આવે એટલે 1 2 અને 3 એટલે 2 મીટર આવે પણ 3 ડગલા પાછળ આવવામાં પાછળ 3 મીટર અંતર ગઈ સમય કેટલો લાગશે બીજી 3 સેકન્ડ એટલે 5મી સેકન્ડે 5 મીટર દૂર હતો હવે ત્યાંથી પાછો આવ્યો હવે સમય પાછો આવે ના સમય તો કન્ટિન્યુ આગળ વધશે જ અંતર આપણે આગળ પાછળ કરી સમય તો કન્ટિન્યુ આગળ વધશે જ બરોબર નથી સમજાતું કે સમજાય છે બરોબર એટલે હવે ભાઈ પાછા આવ્યા 3 ડગલા પાછા આવ્યા એટલે હજી 3 સેકન્ડ લાગી અને હજી 3 સેકન્ડ એટલે શું થશે ટોટલ 8 સેકન્ડ થશે હવે આ પાછું આવ્યું
અને દાખલા તરીકે 8 સેકન્ડ છે. કેટલી સેકન્ડ છે? 8. તો બી બિંદુનો મતલબ શું બોલો છોકરા? કે ભાઈ 8મી સેકન્ડે 2 મીટર દૂર હશે. ઈ વરે કે હજી એક વખત સમજાવી દઉં પછી નહીં કહું. 0 વાગે તમે અહીંયા ઊભા હતા, 5 ડગલા આગળ ગયેલા એટલે 5 સેકન્ડ થઈ. હવે 3 ડગલા પાછળ આવેલા એટલે બીજી 3 સેકન્ડ થઈ. સમય કોઈ દી પાછળ ના જાય, સમય તો વધશે જ. એટલે પહેલાની 5 સેકન્ડ પછીની 3 સેકન્ડ, ટોટલ 8 સેકન્ડ થઈ. એટલે 8મી સેકન્ડ હકીકતે ઉગમ બિંદુથી 2 મીટર દૂર હશે. આ સમજણ? ચાલો હવે શું થાય બોલો? હવે પાછું 5 ડગલા આગળ હાલે અને પાછું 5 ડગલા આગળ હાલે એટલે 2 માં તમે 5 ઉમેરો એટલે 7 પહોંચે. કે ન સમજાતું? તમે શું કરો? 2 માં તમે 5 ઉમેરો એટલે કેટલા પહોંચે? 7. અને કેટલી સેકન્ડ લાગે? 5 સેકન્ડ. તો 8 માં તમે 5 ઉમેરો એટલે ટોટલ 13 સેકન્ડ જેવું થાય. એટલે આપણે 13 અને 7 ને ભેગો કરવાનો. કે નથી સમજાતું? અત્યારે તમે 2 મીટર ઉપર ઊભા છો, 5 ડગલા એટલે 5 મીટર હાલો એટલે 2 ને 5 7 અને 5 ડગલા એટલે 5 સેકન્ડ એટલે 8 ને 5 13 એટલે માની લ્યો અહીંયા ક્યાંક 13 છે અને આવડું આપણું 7 છે. અને ભાઈ અચળ વેગથી જાય એટલે અહીંથી આલે પાછું આમ આવશે કે નહીં? સમજાણું છોકરાઓ? આ બિંદુનો મતલબ શું? હાલો કેવો જોઈએ? 13મી સેકન્ડે તમે ઉગમ બિંદુથી 7 મીટર દૂર કહેવાય. કેટલા મીટર દૂર કહેવાય? 7 મીટર. હવે શું થશે? 5 ડગલા આગળ આવ્યો ને અને આલેખ આમ સોરેખા અચળ વેગથી ગતિ કરે છે, બરોબર? હવે અહીંયાથી ભાઈ શું થશે? પાછા 3 ડગલા પાછળ આવે. તો હવે પાછા 3 ડગલા પાછળ આવે તો 7 માંથી તમે 3 બાદ કરો એટલે 1 2 ને 3 એટલે 4 આવશે. તો 3 ડગલા પાછળ આવવામાં 3 સેકન્ડ લાગે એટલે આ 13. 13 માં તમે 3 સેકન્ડ ઉમેરો એટલે અહીંયા ક્યાંક 16મી સેકન્ડ આવશે કે નહીં? કેટલામી સેકન્ડ આવે કે ન સમજાતું? 13મી સેકન્ડે 7 ઉપર હતા, ત્યાંથી 3 ડગલા પાછળ આવવાનું એટલે 4 ઉપર આવવું અને એક ડગલું હાલવામાં 3 સેકન્ડ, સોરી એક ડગલું હાલવામાં 1 સેકન્ડ, ટોટલ 3 સેકન્ડ થાય એટલે 3 16 એટલે આ 4 અને 16 ને આપણે ભેગા કરી દઈએ એટલે ભાઈ આમ પાછું આવ્યા કે નહીં? આ સમજણ? આ બિંદુનો મતલબ શું બોલો? 16મી સેકન્ડે તમે ઉગમ બિંદુથી 4 મીટર દૂર છો. સમજાય છે છોકરાઓ? ચાલો હવે શું થશે બોલો? 5 ડગલા આગળ હાલવાના એટલે 4 માં તમે 5 ઉમેરો એટલે 9 થાય એટલે 9 મીટરે પહોંચશો. અને આમાં 5 સેકન્ડ એડિંગ કરવાની કારણ કે 5 ડગલા આવ્યા છો. કે ન સમજાતું? 3 ડગલા પાછળ આવીને હવે 5 ડગલા એટલે 4 માં તમે 5 એડ કરો એટલે 9 અને 5 ડગલા હાલવામાં 5 સેકન્ડ લાગે એટલે 16 ને 5 21 એટલે અહીંયા ક્યાંક 21 હશે. એટલે આપણે હવે શું કરવાનું? 9 અને 21 ને ભેગા કરવાના. કોને ભેગા કરવાના? આ લેખનો મતલબ શું થાય બોલો? કે ભાઈ 5 ડગલા આવ્યા પણ એના માટે કેટલો સમય ગયો? 5 સેકન્ડ. સમજાણું એટલું? ચાલો હવે શું થશે? ત્યાંથી ભાઈ 3 ડગલા પાછા આવે એટલે 9 ઉપર હતું તો 9 થી તમે 3 ડગલા પાછળ આવે એટલે 8 7 અને 6 અને આમાં કેટલી સેકન્ડ લાગે? હજી 21 ને 3 24 એટલે આ ક્યાંક 24 હશે કે નહીં? હે બરોબર? 3 ડગલા પાછળ એટલે 9 માંથી 3 બાદ કરો એટલે 6 એટલે આપણે છે ને 6 અને 24 ને ભેગા કરવાના એટલે આમ આવશે કે નહીં? એટલે અને 9 માંથી 3 જાય એટલે 6 આમાં છાયા. આ સમજાણું કે નહીં? ચાલો હવે શું થાય? પાછું 5 ડગલા આગળ આવે એટલે 6 માં તમે 5 એડ કરો એટલે 11 થાય પણ આમાં હજી 5 સેકન્ડ લાગે. 24 ને 5 29 એટલે અહીંયા ક્યાંક શું હશે? અહીંયા ક્યાંક 29 હશે. એટલે આપણે 29 અને 11 બે ભેગા કરવાના. કોને કોને? 29 અને 11 ને આમ થયું કે નહીં? સમજાણું? ચાલો હવે શું થાય? 5 ડગલા આગળ આવ્યો હવે પાછા 3 ડગલા પાછળ એટલે 11 માંથી 3 જાય એટલે 8 10 9 8 અને આમાં હજી 29 માં હજી 3 સેકન્ડ લાગે 29 ને 3 32
એટલે અહીંયા ક્યાંક શું હશે 32 હશે. શું હશે 32. એટલે 11 માંથી 3 ડગલા પાછળ એટલે 8 અને 32 ને ભેગા કરો. 8 અને 32 ને ભેગા કર્યા 32 અહીંયા લખેલો હું ફેર પડે આપણે. ચાલો હવે શું થશે બોલો. પાછા 3 ડગલા ભાઈ આગળ આવે એટલે 8 માં તમે સોરી 5 ડગલા આગળ આવે એટલે 8 માં તમે 5 ઉમેરો એટલે 13 પણ 13 મીટર અંતર શું હતું રકમમાં કીધું હતું ખાટલું એટલે 8 મીટરે હશે ને ભાઈ 5 ડગલા ધબ ખાડામાં પડે પછી પાછો આવવા જેવો રહેશે એટલે કે નથી સમજાતું એટલે અહીંથી તમે ક્યાં જશો 13 મીટર પણ આમાં 5 ડગલા આગળ એટલે આમાં 5 સેકન્ડ એડ કરવી પડે તો 32 માં તમે 5 એડ કરો એટલે 37 જેવું આવે એટલે તમારે 37 અને 13 બેને શું કરવાના ભેગા કરવાના એટલે અહીંયા પહોંચ્યું ત્યાં પહોંચ્યો ઉગમ બિંદુથી 13 મીટર દૂર છે અને 37મી સેકન્ડે પહોંચ્યો ભાઈ કથળિયા મારતો કેટલામી સેકન્ડે પહોંચ્યો 37મી આ એનો આવે સમજાણો ચાલો દોરો ચાલો પાંચમો દાખલો મેં તમને કરાવી લીધો છે છઠ્ઠો દાખલો આપણે થઈ ગયો છે યાદ છે ને પાંચમો છઠ્ઠો આપણે બે વચ્ચે લેક્ચરમાં ગણી લીધા છે સાતમો દાખલો જુઓ સરસ મજાનો છે સાતમો દાખલો 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેન A અને B સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવરની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. બે ટ્રેન છે, બંને ટ્રેનની લંબાઈ 400 કિલોમીટર સોરી 400 કિલોમીટર નહીં 400 મીટર અને બેની પ્રારંભિક વેગ છે ને સરખો છે. કેટલો છે? 72 કિલોમીટર પર અવર. અને બે ટ્રેન એક જ દિશામાં જાય છે. ચાલો, પણ અલગ અલગ ટ્રેન ઉપર, બરાબર? ટ્રેન A ટ્રેન B કરતા આગળ છે. બી ટ્રેનનો ડ્રાઈવર, બી ટ્રેન પાછળ છે. બી ટ્રેનનો ડ્રાઈવર એમ ના આવે, મારે તો શું કરવું છે? એ ટ્રેનને ઓવરટેક કરવું છે. એટલે બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો, શું પોતાની ટ્રેનને કેટલો? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગિત કરે છે. એટલે પોતાની ટ્રેનને શું કરી? 1 જેટલો પ્રવેગ આપ્યો. એટલે જો સમજો, આ ટ્રેન A, આ ટ્રેન B, બેની પ્રારંભિક વેલોસિટી 72 હતી. હવે જો પાછળનો ડ્રાઈવર એના વેગમાં કંઈ ફેરફાર ના કરે તો બે વચ્ચેનું અંતર અચળ રહેશે. પણ બી ડ્રાઈવર કે મારે તેને કરતા આગળ નીકળવું તો એને શું કરવું પડે? વેગ વધારવો પડે. આનો 72 હતો, આનો 72 હતો. જો કંઈ ચેન્જ નહીં કરે તો બે વચ્ચે ડિસ્ટન્સ અચળ રહેશે. પણ આને વેગ વધાર્યો, વેગ વધાર્યો એટલે એનો પ્રવેગ આવ્યો. કેટલો પ્રવેગ આવ્યો? 1 જેટલો. કેટલો પ્રવેગ આવ્યો? 1 જેટલો. એટલે એને ઓવરટેક કરશે અને 50 સેકન્ડમાં એને ઓવરટેક કરી લે. કેટલી સેકન્ડમાં? રકમમાં કીધું છે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન B નો ગાર્ડ, અંડરલાઈન કરજો, જો
50 સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવરની આગળ થઈ જાય. અંડરલાઈન કરો લો ફટાફટ. ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવરની આગળ થઈ જાય. કેટલી સેકન્ડમાં? 50. તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું? બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું? જો સમજો સરખું. બે ટ્રેન છે, આ ટ્રેન એ અને પાછળ છે ટ્રેન બી. બેની લંબાઈ સરખી છે. આની લંબાઈ કેટલી? 400 મીટર અને આની લંબાઈ કેટલી? 400 મીટર. બેનો પ્રારંભિક વેગ સરખો છે. ટ્રેન એ આ દિશામાં જાય છે. v0 એનો પ્રારંભિક વેગ 72 કિલોમીટર પર અવર. ટ્રેન બી પણ આ દિશામાં જાય છે. પ્રારંભિક વેગ શું એનો? v0b 72 કિલોમીટર પર અવર. t બરાબર 0 વાગ્યાની આ પોઝિશન છે એટલે t બરાબર 0 વાગે આ શું કહેવાશે? બે ટ્રેન વચ્ચેનું અંતર કહેવાશે કે નહીં? આ બે ટ્રેન એકબીજાથી આટલી દૂર છે. દાખલા તરીકે x0 જેટલી દૂર છે અને ઈ કેટલું છે મારે ગોતવાનું છે. હવે શું થયું કે ટ્રેન બી ને છે ને એને ઓવરટેક કરવો છે. તો આને સોરી કેવી આવશે? ટ્રેન બી ને શું કરવો છે? ટ્રેન એને ઓવરટેક કરવો છે. તો ટ્રેન બી એમને વેગ રાખે તો મેં હમણાં તમને સમજ્યું બે વચ્ચેનું ડિસ્ટન્સ અચળ જ રહેશે, બે સરખા વેગથી જાય છે. પણ આને પ્રવેગ ઉત્પન્ન કર્યો. પ્રવેગ ઉત્પન્ન કર્યો મતલબ એનો વેગ વધ્યો હશે. કેટલો વધ્યો? દોઢનો, પણ મને ખાલી પ્રવેગ વધ્યો. આ ટ્રેન વાળા ડ્રાઈવરને કઈ ખબર નથી બોલો પાછો દેવો ટ્રેક કરવાની. તો એની મોટ અને સ્પીડ થી એમને જતો રહેશે. એટલે અહીંયા શું હશે? અહીંયા ટ્રેન એનો ડ્રાઈવર હશે અને ગાર્ડનો ડબ્બો ક્યાં હોય ખબર છે ને? ગાર્ડ છેલ્લો ડબ્બો જે હોય એ ગાર્ડનો હશે. આ શું છે? ટ્રેન બી નો ગાર્ડ છે. અને માની લો આ જે ડિસ્ટન્સ છે આ x જેટલું ડિસ્ટન્સ છે. કોના વચ્ચેનું? ટ્રેન એનો ડ્રાઈવર અને ટ્રેન બી નો ડ્રાઈવર, સોરી ટ્રેન બી નો ગાર્ડ, એના વચ્ચેનું ડિસ્ટન્સ x છે. ધારો કે ટ્રેન એ નો ડ્રાઈવર અને ટ્રેન બી ના ગાર્ડ વચ્ચેનું અંતર x છે. ને રકમમાં જે વસ્તુ તમને કીધી અરખો વાંચો, મેં તમને અંડરલાઈન કરાવી કે ટ્રેન બી ના ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવરને ક્રોસ કરવામાં કેટલી સેકન્ડ લાગી? 50 સેકન્ડ લાગી. એટલે હવે જોજો આ ટ્રેન નો ડ્રાઈવર અહીંયા, ટ્રેન બી નો ગાર્ડ અહીંયા. હવે જોજો હવે અહીંયા શું થયું? આ બી નો ગાર્ડ, આ એનો ડ્રાઈવર, એટલે અહીંયા નામ ક્રોસ થઈ. કેટલો ટાઈમ લાગ્યો એને અહીંથી અહીંયા પહોંચવામાં? 50 સેકન્ડ લાગી. કેટલી સેકન્ડ લાગી? 50 સેકન્ડ. અને આપણે લખી આટલું અંતર કાપવામાં તેને 50 સેકન્ડ લાગે છે. આટલું અંતર એને કાપવામાં કેટલો સમય લાગ્યો? 50 સેકન્ડ લાગ્યો. આ માટે ટ્રેન ડી માં ઉદ્ભવતો પ્રવેગ AB
કેટલો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મેં હમણાં તમને સમજાવ્યું ડી ટ્રેનને એ ટ્રેનને ઓવરટેક કરવો હોય તો એને એનો વેગ વધારવો પડે અને વેગ વધારશો એટલે પ્રવેગ આવશે. પણ આગલા ડ્રાઈવરને તો કઈ ખબર જ નથી, એ તો અચળ વેગથી જાય છે એટલે a ઓફ a શું હશે 0 હશે. a ઓફ a શું હશે 0 હશે. આ કે ના સમજાય છે કે નહીં? ચાલો હવે v0 ba આને હું કહેવાય બોલો છો v0 ba એટલે શું કહેવાશે b નો વેગ a ની સાપેક્ષે પણ પ્રારંભિક હું થશે v0 of ba આનો મતલબ શું પ્રારંભિક b નો વેગ a ની સાપેક્ષે. તો ચાલો શરૂઆતમાં તો તેની વેલોસિટી સરખી છે અને આમ લખાય v0 b b ના પ્રારંભિક વેગમાંથી એનો પ્રારંભિક વેગ બાદ કરો એટલે આ 72 I 72 એટલે કેટલું આવે 0. ચાલો પછી છોકરાઓ ABA B ટ્રેન નો પ્રવેગ A ટ્રેન ની સાપેક્ષે B માં પ્રવેગ ઉત્પન્ન થયો પણ આને ખબર જ નથી એટલે તો અચળ વેગથી જ જાય છે એટલે આ AB રકમમાં નથી કીધું કે એનો પ્રવેગ આટલો મતલબ એ અચળ વેગી જ ગતિ કરે છે A of A એટલે આ શું થાય 1 - 0 એટલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો આટલું થયું. હાલો હવે શું થશે બોલો આ જા છી કે d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. શું થશે d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. અહીંયા શું આવશે dba b નું અંતર a ની સાપેક્ષે અહીંયા શું આવે v0 ba b નો a ની સાપેક્ષે પ્રારંભિક વેગ into t પ્લસ હાફ અહીંયા શું આવે aba એને ગુણ્યા t સ્ક્વેર. ચાલો છોકરાઓ જો હું અહીંયા 50 સેકન્ડ મૂકું શું હું અહીંયા તે 50 સેકન્ડ શું છે જો આપણે બધો ડેટા તૈયાર જ રાખ્યો છે તમને સમજાય એટલે 50 સેકન્ડ શું છે 50 સેકન્ડ કે બી ટ્રેનનો ગાર્ડ એ ટ્રેનના ડ્રાઈવરને ક્રોસ કરવામાં સમય છે અને ઈ અંતર એ ખબર છે કેટલું અંતર છે x જેટલું છે કેટલું છે x જેટલું એટલે અહીંયા શું આવે x. ચાલો d નો વેગ a ની સાપેક્ષે પ્રારંભિક તો 0 એને ગુણ્યા 50 પ્લસ હાફ aba એટલે 1 એને ગુણ્યા t એટલે 50 નો વર્ગ. સમજાઈ છે કે નહીં? એટલે આ તો શું થઈ ગયું 0 થશે માટે x બરાબર 50 ગુણ્યા 50 ના છેદમાં 2 થાય ને એટલે 50 ગુણ્યા 50 એટલે 2,500 ભાગ્યા 2 એટલે 1250. તો 1250 મીટર શું આવ્યું બોલો છોકરાઓ? બે ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર આવ્યું નહીં હો ભાઈ. શું આવ્યું x એટલે જોવો રકમમાં આ છે આ આપણે આવ્યું 1250 મીટર એટલે શું તો કે d નો ગાર્ડ અને a ના ડ્રાઈવર વચ્ચેનું અંતર એ પણ આપણે તો આ જોઈ છે. હવે જો આકૃતિ પરથી બધી વસ્તુ નક્કી થશે. આપણે પ્રારંભિક અંતર જોઈ છે બે ટ્રેન વચ્ચે તો અહીં ફરીથી આકૃતિ દોરું. આ શું છે ગાર્ડ આ કઈ છે ટ્રેન બી આ શું છે ટ્રેન એ આ શું છે એનો ડ્રાઈવર. ચાલો છોકરા આ ડિસ્ટન્સ મળ્યું મને આ કેટલું મળ્યું 1250 મીટર. મારે છે ને આ જોઈએ છે આ મળી જશે ચિંતા ના કરતા. જો
લંબાઈ કેટલી છે? લંબાઈ બોલો ટ્રેનની એ ટ્રેનની લંબાઈ કેટલી? 400 મીટર. સમજાય છે? બી ટ્રેનની લંબાઈ કેટલી? 400 મીટર. અહીંથી અહીં આનો ડબલ છેલ્લે હોય. બી ટ્રેનની લંબાઈ કેટલી? 400 મીટર. એની પણ 400. ચાલો હવે શું થાય જો સમજો. આટલું આ જે અંતર છે 1250 એટલે શું કહેવાય? 1250 એટલે બી ટ્રેનનો છેલ્લો ડબ્બો અને એ ટ્રેનનું પહેલું આ તળિયું જે હોય ને આ દિવાલ, એ ટ્રેનની આ દિવાલ અને આ દિવાલ, ટોટલ આ ડિસ્ટન્સ 1250 છે. 1250 માં કેટલી વસ્તુ આવે જો આકૃતિ પરથી લોજિક થી જ કરવાનું છે. 1250 માં શું આવે? 1250. અહીંથી હાલવાનું ચાલુ કરો ને તમે અહીંયા હાલવાનું પૂરું કરો એટલે 1250 મીટર અંતર કઈ કહેવાય? તો હાલ અહીંથી આગળ ગયા એટલે અહીંથી અહીં સુધી અહીંયા પહોંચ્યા એટલે કેટલું આવ્યું? 400 આવ્યું. હાલો પછી અહીંથી તમે અહીંયા ગયા, તો અહીંથી તમે અહીંયા ગયા એટલે અહીં લગી પહોંચ્યા એટલે અહીંથી અહીં લગી પહોંચ્યા એટલે આ શું આવ્યું? x0 આવ્યું પ્લસ હવે અહીંયા પહોંચી ગયા તો આટલું હજી તમારે હાલવાનું. તો અહીંથી તમે અહીંયા હાલો એટલે પાછી ટ્રેનની લંબાઈ આવે કેટલી? 400. ગણિત જ છે, સિમ્પલ. સમજાણું છોકરાઓ? 1250 એટલે છેલ્લું બિંદુ ને પહેલા બિંદુ વચ્ચેનું અંતર, એની અંદર શું આવે? એક આ ટ્રેનની લંબાઈ આવે પ્લસ બે ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર આવે પ્લસ આ ટ્રેનની લંબાઈ આવે. રેડી? 400 800 800 આ બાજુ આવે એટલે -800 એટલે x0 બરાબર 1250 800 એ જવાબ આવે 450 મીટર. બે ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર 450 મીટર. કેટલું હશે? 450 મીટર. સમજાણું છોકરાઓ? ચાલો ગણો. ચાલો છોકરાઓ આજે આટલું રાખી, બાકીના દાખલા આપણે કાલના લેક્ચરમાં ગણશું. ઓકે ચલો બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.